श्री कृष्ण चंद्र भगवान की जय। श्रीनाथ जी बाबा की जय। સુખદેવ જી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે રાજા મુચુકુંદને કહ્યું કે, હે રાજન, આપને જે વરની ઈચ્છા હોય તે નિસંકોચ માગો, જેથી હું તમારી સર્વ કામનાઓ પૂર્ણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી મુચુકુંદ રાજાને મહર્ષિ ગર્ગના શબ્દોનું સ્મરણ થયું અને તુરત જ ભગવાનને ઓળખી લીધા. તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. થોડી વાર તો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ એટલા બધા ગદગદિત થઈ ગયા હતા કે તેમના મોંમાંથી શબ્દોને બહાર નીકળવું કપરું થઈ ગયું. ભગવાન નારાયણ તેમની સામે જ જોઈ રહ્યા. ત્યારે મુચુકુંદ રાજાએ સ્તુતિ કરતા કહ્યું, આપની માયાએ સ્ત્રીઓ પુરુષોને એવા છેતરી લીધા છે કે સૌ દુઃખ પ્રાપ્ત થાય તેવા જ કાર્યોમાં આસક્ત થાય છે. પ્રયત્ન વગર સર્વ ઇન્દ્રિયો વાળો દેહ પ્રાપ્ત થયો હોવા છતાં પણ મનુષ્ય સમજતો નથી કે તેનું જીવન ક્ષણભંગુર છે. તેથી કરીને તે આપનામાં ચિત્ત એકાગ્ર કરવાને બદલે ઘરમાં મળતા નાના મોટા સુખ પ્રાપ્ત કરવામાં અને નાના નાના ગૃહ કાર્યો કરવામાં એવો તો વ્યસ્ત રહે છે કે વાત ના પૂછો. માનવ તરીકે જન્મ ધારણ કર્યો છે તો ઉત્કૃષ્ટ જીવન જીવવું જોઈએ તેવા કોઈ પ્રયાસો કોઈ કરતો નથી. હે પ્રભુ, હું પણ રાજાનો દેહ ધરાવતો હતો અને મને પૃથ્વીપતિનો મદ હતો. રાજ્ય લક્ષ્મીનું ઘમંડ હતું અને શારીરિક આસક્તિમાં એવો ડૂબેલો હતો કે આ શરીરને જ આત્મા માની મારી ઇન્દ્રિયોથી છેતરાતો જતો. આ રીતે મેં મારું જીવન સ્ત્રી, લક્ષ્મી, પૃથ્વી, સત્તા વગેરેમાં પ્રીતિ રાખીને વેડફી નાખ્યું છે. હું એક પછી એક નવી ઈચ્છાઓ અને આયોજનોને પૂર્ણ કરવામાં સત્યને તો વેગળું મૂકીને ઉન્માદમાં જીવતો રહ્યો. આ મનુષ્ય પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરેમાં એવો આસક્ત હોય છે કે જેમ ભૂખે થયેલો સર્પ ઉંદરને પકડી લે અને તેને ખબર ના પડે તેમ કાળ પણ તેવા પ્રમાદી જીવને પકડી લે છે. એ પ્રભુ, માણસની ઈચ્છાઓનો અંત આવતો નથી, તે પૂરી કરવામાં આપણે ભૂલી જાય છે અને અચિંત મૃત્યુ આવીને ઊભું રહે છે ત્યારે સર્વત્ર અંધકારની અનુભૂતિ થાય છે. સંપત્તિ, સત્તા, સંબંધીઓ વગેરેની વચ્ચે રાજા થઈને રહેલા જીવને આપ કાળ સ્વરૂપે હણી નાખો છો. અંતે માણસને મળે છે શું? જો તેને પશુ ખાઈ જાય તો તેમાંથી એટલે પશુના ખોરાકમાંથી મળવિષ્ટા બની જાય છે. જો માણસનો દેહ સડી જાય તો કીડા પડી જાય છે અને બળી જાય તો ભસ્મ થઈ જાય છે. પોતાને સમ્રાટ જ સમજતા અને અનેક રાજાઓને નમાવતા રાજાઓ અને વીર પુરુષો રતિ સુખમાં રચ્યા પચ્યા હોય છે ત્યારે સ્ત્રીઓ સાથે તેઓ મરકટ જેવા લાગે છે. મુચુકુંદ રાજા શ્રી કૃષ્ણને નિવેદન કરે છે કે દંભ, માન અને મદથી ભરાયેલા લોકો પોતાના મરણ પર્યંત જેનો અંત જ ના આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ કામ અને ભોગોમાં જ પોતાનું સર્વસ્વ છે તેમ માનીને તેમાં રચ્યા પચ્યા રહે છે. અનંત આશારૂપ પાશોથી બંધાયેલા અને કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગ માટે અન્યાયથી ધનના ઢગલા એકત્ર કરવાનો પ્રયાસ કરે છે. મનુષ્યો એવું વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું હણીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગવનાર છું, હું પ્રતિષ્ઠાવાન છું, હું બળવાન છું, સુખી છું, ધનિક છું,
કુટુંબ કબીલાવાળો, નાત જાતવાળો કુળવાન છું. મારા જેવું બીજું કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન કરીશ, મોજ કરીશ. આ રીતે માયાના જ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોજાળથી ઘેરાયેલા કામ ભોગોમાં અત્યંત આસક્ત થયેલા આસુરી પ્રકૃતિના લોકો અપવિત્ર નરકમાં પડે છે. પરંતુ હે ભગવાન, આપની મોટી કૃપાથી હું રાજ્ય સંબંધ, કૌટુંબિક સંબંધ અને શારીરિક આસક્તિથી મુક્ત થયો છું. મને હવે આપના ચરણ કમળની સેવા સિવાય કોઈ જ ઈચ્છા નથી. હે પ્રભુ, કયો વિવેકી પુરુષ મોક્ષનું દાન કરવાવાળા આપની આરાધના કરીને આત્માને બંધનમાં મૂકે તેવા વરદાન માગે? હે નિરંજન નિર્ગુણ જ્ઞાન સ્વરૂપ પ્રભુ, હું માનું છું કે રજોગુણથી સંપત્તિ વધે છે, તમોગુણથી યુદ્ધોની ઈચ્છા અને કાર્ય થતા હોય છે, અને સત્વગુણથી યશ મળતો હોય છે. પરંતુ હે પ્રભુ, આપ જ એવા કૃપા સિંધુ છો કે મારી બધી કામનાઓનો ત્યાગ કરીને મારી જાતને આપના ચરણ કમળમાં સમર્પિત કરવા હું તત્પર છું. હું વાસનાઓના તાપથી તપી રહ્યો છું, કર્મના ફળથી પીડાઈ રહ્યો છું, ઇન્દ્રિયોની મારા ઉપરની પકડને લીધે શાંતિ ગુમાવી રહ્યો છું, અનેક ઈચ્છાઓ જન્મતી હોવાથી દુઃખી થઈ રહ્યો છું. પરંતુ હવે આપના દર્શનથી અને આપના ચરણ કમળમાં બેસવાથી મને થોડીક શાંતિની અનુભૂતિ થઈ રહી છે. મને સ્પષ્ટ લાગવા માંડ્યું છે, મને સ્પષ્ટ સમજાવવા માંડ્યું છે કે આપના ચરણ કમળમાં બેસવાથી ભય અને શોક મુક્ત થવાની અનુભૂતિ હાલમાં થઈ રહી છે. આપ મારા પર અનુગ્રહ કરી મને હંમેશ માટે આપના ચરણ કમળમાં સ્થાન આપો. મુચુકુંદ રાજાની આવી મધુર વાણી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાભાગ્યવાન, હે મહારાજા, મેં આપને વરદાનો માગવાની લાલચ આપી છતાં પણ આપની મતિ નિર્મળ છે, અડગ છે, ઉત્તમ છે. અને હવે તમે તમારા મનને મારામાં સ્થાપી ઈચ્છા અનુસાર પૃથ્વીલોક પર ફરો, જાઓ. આપે ક્ષત્રિય રાજા હોવાને લીધે ક્ષાત્ર ધર્મ પ્રમાણે અનેક પ્રાણીઓનો મૃગયા રમતા રમતા વધ કર્યો હતો. આથી આપે હિંસા કરી જે પાપ કર્યા હતા તેના પ્રાયશ્ચિત સ્વરૂપે તપશ્ચર્યા કરો. તમે મારો આશ્રય લઈ એક ચિત્ત થઈ મારામાં અવિચળ ભક્તિભાવ સ્થાપો. તમારા પાપોનું નિવારણ થતા બીજા જન્મમાં તમે પ્રાણીઓના ઉત્તમ મિત્ર એવા બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરશો અને પરમાત્માના સ્વરૂપ એવા મને પ્રાપ્ત કરશો. સુખદેવજી કહે છે, હે રાજા, શ્રી કૃષ્ણની આવી કૃપા પામી ઇક્ષ્વાકુ વંશના પુત્ર રાજા મુચુકુંદે શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરી પ્રદક્ષિણા કરી અને ગુફામાંથી બહાર આવીને દ્રષ્ટિ કરી તો તેમને કળિયુગના પ્રભાવના દર્શન થવા લાગ્યા. તેમને સ્પષ્ટ દર્શન થયું કે પૃથ્વી ઉપર સમગ્રપણે બધું જ બદલાયેલું હતું. વૃક્ષો, પશુઓ, મનુષ્યો સૌ કદમાં, બળમાં, તાકાતમાં ક્ષીણ થઈ ગયા હતા. આ રાજાએ ઉત્તર દિશામાં ગમન કર્યું અને સંપૂર્ણ શ્રદ્ધાથી ધીરજપૂર્વક અસંગી બની સંશયોને ત્યાગી દઈ શ્રીહરિમાં મન સ્થાપી ગંધમાદન પર્વતમાં પ્રવેશ્યા. બદ્રિકાશ્રમમાં જઈ ઠંડી, ગરમી, વરસાદ બધું જ સહન કરી શાંત ચિત્તે પ્રભુની પ્રાપ્તિ અર્થે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. તમામ દ્વંદ્વોમાંથી મુક્ત થઈ ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કરતા કરતા તેમણે ભગવાનની આરાધના જીવનના અંત સમય સુધી કરી. ગુફામાંથી બહાર નીકળી રાજા મુચુકુંદ ઉત્તર દિશામાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધવલપુરની એ ગુફામાંથી બહાર નીકળી મથુરા આવ્યા. તેમણે અને બલરામે કાલયવન સાથે આવેલા મ્લેચ્છોની સેનાનો નાશ કર્યો. રણ સંગ્રામમાં પડેલ
તમામ ધન સંપત્તિ જીતેલ રાજાઓની પોતાની જ ગણાય તેવી નીતિ અનુસાર તેમણે તમામ ધન એકઠું કરી દ્વારકા તરફ લઈ જવા માંડ્યું. શ્રીહરિની ઈચ્છાથી જરાસંધને મથુરા પર આક્રમણ કરવાની બુદ્ધિ પેદા થઈ. તે 23 અક્ષૌહિણી સેના લઈને આવી ચડ્યો. જરાસંધ અને કાલયવનના સૈનિકોને કાલયવનના મૃત્યુની ખબર જ ન હતી. તેથી કૃષ્ણ બલરામજીએ સામાન્ય માણસના ચરિત્રની નકલ કરતા હોય તેમ બીકના માર્યા દૂર દૂર ભાગવા માંડ્યું. ત્યારે જરાસંધ તેમની મસ્કરી કરતા કરતા ખુશ થતો હતો. બંને ભાઈઓની પાછળ તે રથ દોડાવવા લાગ્યો અને બંને ભાઈઓ થાક્યા હોય તેવો દેખાવ કરી પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. ત્યારે જરાસંધે પર્વતને ચારે બાજુથી આગ લગાડી અને આગે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે બંને ભાઈઓએ 11 યોજન ઊંચા પર્વત પરથી નીચે કૂદકો માર્યો અને એવી રીતે બહાર નીકળી ગયા કે જરાસંધને તો ખબર જ ના પડી. બલરામજી અને શ્રી કૃષ્ણજી બંને સમુદ્રની ચારે બાજુ ખાઈવાળી દ્વારિકા નગરીમાં પહોંચી ગયા. બંને ભાઈઓ આગમાં ભડથું થઈ ગયા છે તેમ માની પોતાના વિશાળ સૈન્ય સાથે જરાસંધ મગધ દેશમાં ખુશ થતો થતો પાછો વળ્યો. શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને જરાસંધની આટલી કથા કહ્યા પછી બલભદ્રજીના લગ્નની વાત કરી. દ્વારિકાની બાજુમાં આવેલા આર્નદ દેશના રાજા રૈવતને એક કન્યા હતી. તેનું નામ રેવતી હતું. બ્રહ્માજીના કહેવાથી આ રેવતી નામની સુંદર કન્યાના લગ્ન બળભદ્રજી સાથે થયા હતા. સુખદેવજી આગળ કથા કરે છે. વિદર્ભ નામે એક નગરી હતી. હાલમાં તેનું નામ અમરાવતી છે. આ નગરી પર ભીષ્મક નામના એક વિખ્યાત રાજા રાજ્ય કરતા હતા. તેમને 5 પુત્રો અને 1 પુત્રી હતા. તેમના જ્યેષ્ઠ પુત્રનું નામ રૂકમી હતું. તેનાથી નાના રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી હતા. આ 5 ભાઈઓને માત્ર એક જ બેન હતી. તેનું નામ રૂકમિણી હતું. રૂકમિણીજી એટલે સાક્ષાત લક્ષ્મીજી. ભીષ્મક રાજાની પત્નીનું નામ શુદ્ધમતી હતું. આ રૂકમિણી સૌને પ્રિય હતી, પરંતુ પિતા ભીષ્મકને તેના પ્રત્યે સૌથી વિશેષ પ્રેમ હતો. રાજા ભીષ્મકને ત્યાં વિદ્વાનો અને સંતો અવારનવાર અતિથિ સ્વરૂપે આવતા. રૂકમિણીએ આ સૌ પાસેથી શ્રી કૃષ્ણના પરાક્રમ, ગુણ, રૂપ વગેરેની અનેક પ્રશંસા સાંભળી હતી અને શ્રી કૃષ્ણ જ મારા માટે સુયોગ્ય પતિ છે તેવો સંકલ્પ કરી લીધો હતો. આ રાજકન્યા એટલી બધી લાડકી હતી કે સૌ તેની સેવા કરવા તૈયાર રહેતા અને તેની દરેક ઈચ્છા પૂર્ણ કરતા. ભીષ્મક રાજા સાધુ ચરિત રાજા હતા. શ્રી કૃષ્ણ વિશે નારદજી અને ઋષિ મુનિઓ પાસેથી તેમણે પણ સાંભળ્યું હતું. એટલું જ નહીં, પણ શ્રી કૃષ્ણના પરાક્રમ, રૂપ, સ્વભાવ, ગુણ, પ્રેમ, ઐશ્વર્ય, દૈવત્વ વગેરે સાંભળીને લાળકોળથી ઉછળતા ઉછળતા મોટી થયેલી રૂકમિણી માટે શ્રી કૃષ્ણની જ પસંદગી ઉત્તમ હતી. તેમના 4 પુત્રોનો તેમની આ પસંદગી માટે એકમત હતો, પરંતુ તેમના 5મા પુત્ર રૂકમીને આ વાત સહેજ પણ પસંદ ન હતી. મૃત્યુ પામેલ કાલયવન, જરાસંધ, પૌંડ્રક, શાલ્વ, શિશુપાળ વગેરે તેના ખાસ મિત્રો હતા અને તે બધા શ્રી કૃષ્ણ અને બલરામના દુશ્મનો હતા. કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો તેના મિત્રોને ઓળખવામાં આવે તો તેને ઓળખવો સહેલો થઈ પડે. રૂકમી તેના મિત્રો જેવો જ હતો. રૂકમીને તેના મિત્રોને લીધે કૃષ્ણ પ્રત્યે દ્વેષ ભાવ રહેતો. એક વખત તેણે પોતાના પિતા ભીષ્મક રાજાને કહ્યું કે મારી બહેન વિદર્ભની રાજકુમારી છે, જ્યારે કૃષ્ણ તો ગાયો ચરાવનાર છે. તે હલકા કુળનો છે અને આપણા કરતાં પણ સંપત્તિમાં ખૂબ નાનો છે. એટલું જ નહીં, પરંતુ તેણે તેના મામા કંસને પણ મારી નાખ્યા હતા. મારી બહેન રૂકમિણીના તેની સાથે લગ્ન થાય તેમાં હું સહેજ પણ સંમત નથી, પરંતુ મારી બહેન માટે મેં દમઘોષના પુત્ર શિશુપાળને જ યોગ્ય માન્યો છે.
આવા વચનો સાંભળી ભીષ્મક દુઃખી થયા. તેમના જ્યેષ્ઠ પુત્ર રૂકમીનો આ પ્રસ્તાવ તેમને બિલકુલ મંજૂર હતો નહીં, કારણ કે શિશુપાળ તો મનસ્વી, ઘમંડી અને ઉગ્ર પ્રકૃતિનો હતો, જ્યારે ભીષ્મક તો સંચરિત હતા. તેમને લાગ્યું કે તેઓનો નિર્ણય રૂકમી સ્વીકારશે નહીં, તેથી તેમણે અનિચ્છા હોવા છતાં પણ રૂકમીને સંમતિ આપી દીધી. રૂકમી પ્રસન્ન થયો અને રૂકમિણીએ જ્યારે આ જાણ્યું ત્યારે તે ખિન્ન થઈ અને ભાગી પડી. ભાઈ રૂકમીએ તો પિતા ભીષ્મકની આજ્ઞા મળવાથી બહેનના લગ્નની તૈયારી પણ પ્રારંભી દીધી. બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણ પણ જાણતા જ હતા કે રૂકમિણી જ પોતાના માટે યોગ્ય પાત્ર છે, તેથી તેમણે પણ મનોમન રૂકમિણી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રૂકમિણીને ખબર પડી કે રૂકમિણીનો ભાઈ તેના લગ્ન કૃષ્ણ સાથે નહીં પરંતુ દમઘોષના પુત્ર શિશુપાળ સાથે નક્કી કરે છે. તેને એ પણ ખબર પડી હતી કે તેના પિતા ભીષ્મકની ઈચ્છા તેના લગ્ન કૃષ્ણ સાથે જ કરાવવાની હતી, પરંતુ રૂકમીએ આગ્રહ કર્યો હતો. આ જાણી તે અત્યંત ઉદાસ થઈ ગઈ. તેનું હૃદય ભાગી ગયું. મૌન એકાંતમાં જઈને તે વિચારે ચડી કે મેં તો શ્રી કૃષ્ણને જ મારા સ્વામી તરીકે મન હૃદયથી માની લીધા છે, માટે હું તો શ્રી કૃષ્ણ સાથે જ લગ્ન કરીશ. થોડોક વિચાર કરતા તેને લાગ્યું કે મારા અફળ નિર્ણયને મારે શ્રી કૃષ્ણને જણાવવો જોઈએ, કારણ કે હું જેટલું જાણું છું કે શ્રી કૃષ્ણ શરણાગત રક્ષક છે. મારે ક્ષોભ ત્યાગી દઈને પણ ભયમુક્ત થવા માટે શ્રી કૃષ્ણને આ વાત જણાવવી જ જોઈએ. આવો વિચાર આવતા જ તેણે વાસુદેવ નામનો બ્રાહ્મણ યાદ આવતા તેને બોલાવી પોતાની વ્યથા કથા કહી. જ્યારે આ સુદેવ વિપ્રે રૂકમિણીની આંખોમાં આંસુ જોયા ત્યારે તેણે કહ્યું, દયાનિધિ શ્રી કૃષ્ણ હંમેશા તેમના ભક્તોને અને પ્રેમીઓને વાત્સલ્ય આપ્યા વિના રહેતા જ નથી, માટે આપ મને જે કહો તે કરવા હું તૈયાર છું. ત્યારે રૂકમિણીએ શ્રી કૃષ્ણને સુસંદેશો આપવો તેની વાત સુદેવને કરી અને કહ્યું કે શ્રી કૃષ્ણ આપનું સુંદર સ્વાગત કરશે, માટે આપ સમય ઓછો હોવાથી સત્વરે કોઈ પણ જાતનો ક્ષોભ રાખ્યા સિવાય દ્વારકા પહોંચી જ જાઓ. સુદેવજીએ રૂકમિણીનો સંદેશ લઈ દ્વારકા પધાર્યા. દ્વારપાળો તેમને અત્યંત સન્માનપૂર્વક દ્વારકાધીશના રાજભવનમાં લઈ ગયા, જ્યાં શ્રી કૃષ્ણ પોતાના અંતઃપુરમાં સુવર્ણ આસન પર બિરાજમાન હતા. શ્રી કૃષ્ણને જોતા સુદેવજી તો મંત્રમુગ્ધ થઈ ગયા. મધુર મધુર હાસ્ય કરતા ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્યનું તેઓ પાન કરતા રહ્યા. સુદેવજીને જોતા જ બ્રાહ્મણોને દેવ સમાન માનવા વાળા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના આસન પરથી નીચે ઉતરી બ્રાહ્મણનું ભાવપૂર્વક સ્વાગત અને પૂજન કરીને તેને ભોજન કરાવ્યું. ત્યારબાદ અત્યંત ભાવપૂર્વક તેમણે પોતાના સ્વહસ્તે સુદેવજીના ચરણ ચાપતા ચાપતા કહ્યું, આપ દ્વિજોમાં ઉત્તમ છો. આપના દેશના લોકો ધર્મનું પાલન તો કરે છે ને? આપ અને આપના જેવા લોકોને કોઈ મુશ્કેલી તો નથી પડતી ને? હું હંમેશા એવા બ્રાહ્મણોને પ્રણામ કરું છું કે જે પ્રાપ્ત અવસ્થામાં સંતુષ્ટ હોય, ધર્મથી ભ્રષ્ટ ના થતા હોય, સૌ સાથે સદભાવ રાખી નિરહંકારી રહી શાંત રહેતા હોય અને પવિત્ર જીવન જીવતા હોય. જે દેશનો રાજા ધર્મનું આચરણ કરતો હોય અને પ્રજાનું ઉત્તમ પાલન કરતો હોય તે રાજા મને અત્યંત પ્રિય છે. આપ ખૂબ દૂરથી આવ્યા છો, માટે આપના આવવાનું કારણ ગુપ્ત ના હોય તો કોઈ પણ જાતનો સહેજ પણ ક્ષોભ પામ્યા સિવાય ખુશીથી કહો. અમે તે કાર્ય નિશ્ચિતપણે કરીશું. કરુણા સિંધુના આવા વચનો સાંભળી દીજે કહ્યું, હે સુંદર સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ તો અંતર્યામી છો, તેથી કોઈ વાત આપનાથી અજાણી હોઈ શકે જ નહીં. છતાંય આપ મારું આટલું બધું સ્વાગત કરી મને સન્માન આપીને પૂછી રહ્યા છો, ત્યારે મારે વાત કહેવી જોઈએ. તો હું લજ્જાને નેવે મૂકી પ્રસન્ન ચિત્તે કહું છું કે હું વિદર્ભ દેશના
અત્યંત ધાર્મિક રાજા ભીષ્મકની એકમાત્ર પુત્રી રૂકમિણીનો સંદેશ લઈને આવ્યો છું. આ દ્વિજે શ્રી કૃષ્ણના ચહેરા પરનું આ છેરું સ્મિત ઓળખતા ઓળખતા કહ્યું કે રાજા ભીષ્મકની ઈચ્છા તેમની પુત્રીને આપની સાથે પરણાવવાની છે અને તે માટે આપ જ યોગ્ય છો. શ્રી કૃષ્ણને પોતાની આંખોમાં ચમક ભરી દ્વિજે પૂછ્યું. શ્રી કૃષ્ણે કહ્યું, જો ભીષ્મકની આવી ઈચ્છા હોય તો અમને કેમ જણાવ્યું નથી? ત્યારે બ્રાહ્મણે કહ્યું, રૂકમિણી, ભીષ્મક અને રાજાના અન્ય 4 પુત્રો તો સંમત છે જ, પરંતુ તેમનો જ્યેષ્ઠ પુત્ર રૂકમી તેની બહેન ને દમઘોષના પુત્ર શિશુપાળ સાથે પરણાવવાનું નક્કી કરી બેઠો છે. હે પ્રભુ, હું જાણું છું કે રૂકમિણી ખૂબ નાની હતી ત્યારથી તે આપને તેના સ્વામી તરીકે સ્થાપી બેઠી છે અને તેણે મને તેનો સંદેશો આપને પહોંચાડવા કહ્યું છે. થોડીક ક્ષણો થોભ્યા પછી સુદેવજીએ રૂકમિણીનો સંદેશ સંભળાવવાનો શરૂ કર્યો. સંદેશ આ પ્રમાણે હતો. હે ત્રિલોક સુંદર, જે વ્યક્તિ આપના ગુણોનું શ્રવણ કરે છે તેના કર્ણ દ્વારા આપ શ્રી છેક હૃદયમાં પ્રવેશીને તેના અંગોના તાપોને શાંત કરો છો. આપના રૂપનું સૌંદર્ય પાન કરવાવાળા જીવોને આપ 4 પ્રકારના પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રદાન કરો છો. આપ શ્રીના આવા ગુણ અને રૂપ માધુર્યના શ્રવણથી હે અચ્યુત મારું ચિત્ત લજ્જા ત્યાગીને આપના સ્વરૂપમાં પ્રવેશ કરે છે. હે મનોહર, આ જગતમાં આપ જ ઘર, ઐશ્વર્ય, શરીર, કુલ, રૂપ, વિદ્યા, ચારિત્ર્ય આ સર્વમાં શ્રેષ્ઠ કરશો. આપ મનને શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવનાર છો. હે પ્રભુ, આપ જ કહો કે એવી કઈ ધૈર્યવાન, ગુણવાન, કુલીન અને ખ્યાતિવાળી કન્યા હોય કે જે વિવાહ કાલે આપને પતિ તરીકે પસંદ ના કરે. હે આત્મ સ્વરૂપ, હું તો આપને જ મારા મન હૃદયથી સ્વીકારી બેઠી છું અને મારો આત્મા આપ શ્રીને સમર્પિત કરી ચૂકી છું. હે હૃદય સ્વામી, આપ અત્રે પધારો અને મને પત્ની તરીકે સ્વીકારો. જેમ સિંહના ભાગને શિયાળ સ્પર્શે જ નહીં તેમ શિશુપાળ મને સ્પર્શી ના જાય તેની જવાબદારી પ્રભુ આપની છે. હે પ્રભુ, હું તો આપને સમર્પિત થઈ ચૂકી જ છું અને મેં જો દાન, વ્રત, નિયમ, યજ્ઞ, આરાધના કર્યા હોય અને દેવ, બ્રાહ્મણ, ગુરુ વગેરેની પૂજા કરી હોય તો આપ આ તમામ કર્મોના ફળ સ્વરૂપે પ્રસન્ન થઈ અત્રે આવી મારું પાણી ગ્રહણ કરો કે જેથી શિશુપાળ કે અન્ય કોઈ મારો સ્પર્શ સુદ્ધા ન કરી શકે. એ પ્રભુ, આપને કોઈ જીતી શકે તેમ નથી અને આવતીકાલે મારો વિવાહ થવાનો હોવાથી આપ તત્કાળ એક વિશાળ સૈન્ય સાથે વિદર્ભમાં પધારી શિશુપાળ, જરાસંધ વગેરેના સૈન્યને આપના પરાક્રમથી જીતી મારું અપહરણ કરી મારી સાથે લગ્ન કરે. હે પ્રિયતમ, કદાચ આપને એવો વિચાર આવે કે હું જ્યારે અન્ય સ્ત્રીઓ સાથે મારા અંતઃપુરમાં હોઈશ ત્યારે મારા ભાઈઓને માર્યા સિવાય મારું અપમાન કેવી રીતે થાય? મારું અપહરણ કેવી રીતે થાય? અપહરણ કાર્ય દરમિયાન નિર્દોષ સ્ત્રીઓને અને મારા અંગરક્ષકોને પણ ઈજા તો પહોંચે ને. મારી પાસે તેના સમાધાન માટે સુંદર ઉપાય છે. તે ઉપાય અનુસાર આગલે દિવસે અમારા કુળના રીત રિવાજ પ્રમાણે નવવધુએ ખુલ્લી જગ્યામાં અમારી દેવીના દર્શન જવા માટે શોભાયાત્રામાં ચાલતા નીકળવાનું હોય છે. ત્યારે હું અંતઃપુરમાંથી બહાર આવી ખુલ્લી જગ્યામાં ચાલતા ચાલતા ગિરિજા દેવીના મંદિરે જઉં ત્યારે આપ મારું અપહરણ કરી લેજો. હે કમલલોચન, પોતાના મોહરૂપી અંધકારનું નિવારણ કરવા માટે ઉમાપતિ શંકર જેવા દેવો પણ આપની ચરણ રજમાં સ્નાન કરવા ઈચ્છે છે.
તો હું દેવોને ઈચ્છા થાય તેવા અને છતાંય દેવોને દિર્લભ હોય તેવા આપના ચરણ કમળોને ના પામું તો ચોક્કસ અન્ય કોઈની સાથે તો હું લગ્ન ગ્રંથિથી જોડાઈશ જ નહીં. હા પ્રભુ, એટલું નિશ્ચિત કે હું આત્મહત્યા તો નહીં જ કરું, પરંતુ આત્મશુદ્ધિ કરવા માટે સેંકડો જન્મ સુધી હું વ્રત ધરીશ, તપ આચરીશ અને ક્યારેક ને ક્યારેક તો હું આપને વરીશ જ. રૂકમિણીજીનો આવો સ્પષ્ટ નિર્ણય અને નિર્ભેદ સંદેશ પાઠવ્યા પછી વિપ્ર સુદેવે કહ્યું, હે પ્રભુ, આ રૂકમિણીજીનો અત્યંત ગુપ્ત સંદેશ મેં આપને કઈ સંભળાવ્યો. હવે આપ યોગ્ય વિચાર કરો અને આપને જેમ યોગ્ય લાગે તેમ કરજો. આટલું કહી તે મૌન રહ્યો. શ્રી કૃષ્ણ યુગમાં પણ રૂકમિણીના સ્વરૂપે લક્ષ્મીજીએ પણ શ્રી કૃષ્ણને જોયા સિવાય પોતાના જીવનસાથી માની લઈને અત્યંત પ્રેમ કર્યો હતો. ભગવાન વ્યાસ આ કથા દ્વારા રૂકમિણીના સંદેશાની છેલ્લી વાત સ્પષ્ટ કરે છે કે રૂકમિણીજીએ કૃષ્ણના પ્રેમમાં સાચું બલિદાન આપવા માટે આત્મહત્યા કરવાની તો વાત જ કરી નથી. સંતોની કૃપા બળે શ્રી કૃષ્ણ વિશે સાંભળતા જે આકર્ષણ થયું હતું તેથી રૂકમિણીજીએ પ્રાપ્ત પરિસ્થિતિમાં જેટલું ઝઝુમાય તેટલું ઝઝુમવાની તૈયારી બતાવી હતી અને તે માટે અનેક જન્મો સુધી વ્રત અને તપ કરીને જાતને સૂકવી દેવાની પણ વાત કરી હતી, પરંતુ આત્મહત્યાની વાત કરી ન હતી. જ્યારે આધુનિક યુગમાં પ્રણય સંદર્ભે કે કોઈ અન્ય ઘટનાના ફળ સ્વરૂપે કશું ધારો થાય નહીં તો યુવક યુવતીના આત્મહત્યાના કિસ્સાઓ વધતા જ જાય છે. આમ મનુષ્ય આત્મહત્યા કરવાને બદલે કપરા સમયે મૌન બની સ્વસ્થ ચિત્તે પોતાનો અને સૌનો વિચાર કરી યોગ્ય રસ્તો શોધવો જોઈએ. આત્મહત્યા તો ઈશ્વરે આપેલ અણમોલ જન્મને વેડફી દેવાથી વિશેષ કશું જ નથી. આપત્તિના સમયે મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માણસે પોતાના જ ઘરના કે કોઈ અન્ય સ્થળના મૌન એકાંતમાં બેસી પોતાની સાથે જ વાત કરી પ્રભુના આશ્રયમાં રહી રસ્તો શોધવા પ્રયત્ન કરવો જોઈએ. અને રસ્તો મળે જ. કોઈ જ સાચો રસ્તો આત્મહત્યા કરવા તરફ ક્યારેય પ્રેરતો નથી. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ.